अखण्डमण्डलाकारं व्याप्तयेन चराचरम् तत्पदं दर्शितं ये तस्मै श्री गुरुवे नमः। गुरुपद पंकज पूजता चौदह लोक पूजाय शिव विरंचि शारदा गुरुतणा जस गाय। महिमा बड़ो संतनो महिमा बड़ो संतनो मुखे कहो नव जाय। अगाध जल दरियाव को माछली पार न पार। अगाध जल दरियाव को माछली पार न पार। प्रभु जी संगत शरण तिहारी। प्रभु जी संगत शरण तिहारी। जग जीवन जग जीवन राम मुरारी। प्रभु जी संगत शरण तिहारी। गली गली से नीरव ही आयो सुर सरी जाय समायो है। सुर सरी जाय समायो। गली गली से नीरव ही आयो सुरसरी जाय समायो। सुरसरी जाय समायो। संग के प्रताप मातमा ए नाम गंगो
संग के प्रताप संग के प्रताप संग के प्रताप मातमा नाम गंगोदक पायो नाम गंगोदक पायो स्वाति बूंद वर्षे छिप ऊपर छिप विशेष हो जाई है जी छिप विशेष हो जाई स्वाति बूंद वर्षे छिप ऊपर छिप विशेष हो जाई छिप विशेष हो जाई ओही बूंद से मोती निपजे अधिक अधिक महिमाई अधिक अधिक महिमाई वही बूंद से मोती निपजे अधिक अधिक महिमाई अधिक अधिक महिमाई जग जीवना जग जीवना जग जीवन राम मुरारी प्रभु जी संगत शरण तिहारी प्रभु जी संगत शरण तुम चंदन जब पूरा निकट तुम्हारे वासा हे निकट तुम्हारे वासा तुम चंदन हम
નૈન બપુરા નિકટ તમારે વાસા જી નિકટ તમારે વાસા સંગ કે પ્રતાપ માતમા સંગ કે પ્રતાપ હે સંગ કે પ્રતાપ માતમા આવે વાસ સુવાસા આવે વાસ સુવાસા સંગ કે પ્રતાપ માતમા આવે વાસ સુવાસા આવે વાસ સુવાસા આવે વાસ સુવાસા જાત બી ઓછા कर्म भी ओछा ओछे तेरे जन्म हमारा है जी ओछे घेरे जन्म हमारा जात भी ओछी कर्म भी ओछा ओछे गिर जन्म हमारा है ओछे गिर जन्म हमारा चौथे प्रभु कहे रोहिदास चमारा कहे रोहिदास चमारा नीचते प्रभु कहे रोहिदास तुम्हारा कहे रोहिदास तुम्हारा जगजीवन 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 राम मोरारी प्रभु जी संगत शरण तिहारी प्रभु जी संगत संगत शरण આજે
આપણે આ ગણપતભાઈ જે છે શામજીભાઈને મળેલા, એ ગણપતભાઈ ને એના ભાઈની નિર્વાણ તિથિ નિમિત્તે આજે આ ભજન સત્સંગ અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે એને શ્રદ્ધાંજલિ રૂપે આ કાર્યક્રમનું આયોજન થયું છે. તો આપણે બધા 2 મિનિટ મૌન રાખી પરમાત્માનું સ્મરણ કરતા કરતા એને શ્રદ્ધાંજલિ પાઠવી. સદગુરુદેવની જય. સદગુરુદેવની જય. ભજન તો આપણે સાંભળ્યું બહુ સીધું સાદું અને સરળ ભાષામાં. આ સંઘનો કેટલો પ્રતાપ છે એ આપણે આમ વ્યવહારિક બુદ્ધિથી જેમ હાલી છે એમ નહીં, પણ ગંભીરતાથી વિચારી તો આપણને ખ્યાલ આવે ખરેખર આ સંઘનો પ્રતાપ કેટલો છે કે આપણને આવો સંઘ મળ્યો. આ સંઘના પ્રતાપે સદગુરુ મળ્યા છે. એટલે સત્સંગનો આવો સંઘ એમ કે છે કે બહુ મહાન પુણ્યનો ઉદય થયો હોય ને ત્યારે પ્રાપ્ત થાય. પણ આપણે બહુ પુરુષાર્થ ન કર્યો અને સેજે સેજે પ્રાપ્ત થઈ ગયું, એટલે જેટલું મૂલ્યાંકન થવું જોઈએ એટલું આપણે કરી ન શક્યા હોય. પણ છતાંય ગંભીરતાથી વિચારી તો ખ્યાલ તો જરૂર આવે જ. કારણ કે ખ્યાલ કેમ આવે કે આપણને સદગુરુના શરણે લઈ જનાર એ વ્યક્તિના સંગમાં આપણે આવ્યા ત્યારે આ કામ થયું છે. એટલે વાત આમ સહજ અને સરળ લાગે, પણ કદાચ આ ઘટના ન ઘટી હોત તો શું થાત એ વિચારતા આપણે ખ્યાલ આવે કે ખરેખર કાંઈક આપણી કમાઈ છે કે આપણને આવો સંઘ મળ્યો. એટલે સંઘનો એવડો મોટો મહિમા છે કે સદગુરુ મળ્યા તો ખરા, પણ સદગુરુ મળ્યા પછી જો એ સંઘ ન હોય તો સદગુરુ મળવા છતાંય ભૂલા પડી જવાય એવું છે. અને એવા ઘણા દાખલાઓ છે કે સદગુરુ મળ્યા પછી ઘણા ભૂલા પડી ગયા. જેને પુરુષાર્થ સતત ચાલુ રાખ્યો હોય એવા કોઈ કોઈ પાર પડ્યા હોય. ઘણા એવાય છે કે સદગુરુનું મળવું એક જ વખત થયું હોય, પછી જિંદગીમાં ક્યારે મળવાનું ન થયું હોય, છતાંય પાર પડી ગયા એવાય હોય. પણ એવા જવરલે હોય, એની લોહ લગન, એનો પુરુષાર્થ એવડો મોટો હોય. બાકી દરેકને ભોગ્ય પડે એવી વાત તો આ સંતોનો સંઘ છે, એટલે સત્સંગ છે. સત્સંગથી જ ભૂલો પડેલો જીવ પાછો વળી શકે. આપણી મેળાએ સદગુરુ મળ્યા
અને આપણે નક્કી થઈ જાય કે ભાઈ આ સમરણ કરવાનું એટલે બસ સમરણ કરવું, ધ્યાન કરવું એટલે ધ્યાન કરવું. એક નિષ્ઠા લઈને આપણે બેહી ગયા હોય ને તો સંભવ છે કે એમાંય મનનું ડાપણ ઊભું થાય અને આપણી રીતે સમાધાન થાય. એ યથાર્થ ન હોય, પણ જ્યારે સત્સંગમાં જાતા આપણને ખ્યાલ આવે કે આ ખરેખર સત્સંગમાં જવાથી આ ભ્રાંતિઓ મટી છે. કારણ કે એવું નક્કી કરેલા ઘણા છે, પણ છતાંય ભૂલ પડી જાય. એવો શ્લોક મેં ક્યાંક વાંચ્યો હતો, હવે શ્લોક તો હું ભૂલી ગયો. પીતવા બહુ પીતવા દેહાધ્યાસ, એટલે એનો ગુજરાતી અર્થ એવો છે કે આ સોમરસ એટલો પીવો કે દેહ ભાન ભૂલાઈ જાય, દેહની શુદ્ધિ ન રહે. એવું છે સંસ્કૃત ભાષામાં, પણ એનું ગુજરાતી એવું થાય. તો એ ભાઈને એવું સમજાણું, એ આ અત્યારનો આજે સોમરસ કહેવાતો હોય છે એ પીએ, એટલે એને એમ થઈ ગયું કે આ પીણું એટલું પીવો. અરે શાસ્ત્રોમાં લખ્યું છે, આમ શ્લોક જુઓ ને, કે એટલું પીવો કે દેહનું ભાન ભૂલી જાય. અને પીવાવાળા ભૂલી જ જાય છે ને, રોડ ઉપર લથડિયા ખાતા હોય. એટલે આપણી મેળાએ તો આવું જ સમાધાન થાય. આપણે ગમે એવું થાય, આપણે જે રીતે હાલતા હોય, આપણા જીવનના સિદ્ધાંતો આપણે પોતે નક્કી કર્યા હોય ને એ પ્રમાણે આપણે હાલતા હોય. પણ આપણા સિદ્ધાંતોને મૂકી અને મહાપુરુષના સિદ્ધાંતને વરી જાય, મહાપુરુષના સિદ્ધાંતને અમલમાં લઈ લેવાને એ મોટી વાત છે. એ ક્યારે થાય કે આપણી માન્યતા છૂટી જાય. ઓલું આપણે નક્કી કરેલું છે એટલે આપણું જીવન જે રીતે હાલતું હોય એ પ્રમાણે સિદ્ધાંતને આપણે થોડોક ફારફેર કરવો હોય તો કરી નાખી. પણ જે સત્યના સિદ્ધાંતને જેમ છે એમ સમજ્યા છે, એવું ક્યારે સમજાય કે આ સત્સંગનો પ્રતાપ છે. સત્સંગથી એવું નક્કી થાય. આપણે બે વાત સમજી. એક ભાઈએ એવો સિદ્ધાંત નક્કી કર્યો, આ મનથી એવી ટેક નિયમ લીધેલો કે ગામથી એને ઘરેથી બહાર ગામ જાય, ઘોડેસવાર થઈને જાય, પણ જ્યાં જવું હોય ને ત્યાં જ ઘોડી ઊભી રાખવાની, હેઠું ઉતરવાનું. ત્યાં સુધી ઘોડેથી હેઠું ઉતરવું નહીં. ગમે એ થઈ જાય તો ઘોડેસવાર થયા પછી જ્યાં જવું છે ત્યાં જ ઘોડેથી હેઠું ઉતરવું, રસ્તામાં ક્યાંય નહીં. હવે આવું નક્કીપણું કર્યું એટલે પરમાત્માને કંઈક વિચાર થયો કે એને શક્તિ પ્રયોગ કર્યો કે આનું નક્કીપણું કેવું છે. રસ્તે ઘોડેસવાર થઈને નીકળ્યા છે, સામે રસ્તાને કાંઠે આમ સૂર્યનો પ્રકાશ પડે એમ સોરાનું કબૂતર રસ્તાથી થોડુંક આઘું, પણ સૂર્યના કિરણ પડવાથી ચકચકાટ થાય ને એટલે આ ભગતનું ધ્યાન ગયું કે હારું આવડું મોટું સોનાનું કંઈક કબૂતર જેવું આ શું છે એમ, એવું નક્કી કરી અને ઘોડીને અહીંયા લઈ ગયા. કબૂતર તો કાંઈ હેલું નહીં, સોનાનું એટલે કાંઈ હલે નહીં. ભગતને વિચાર થયો કે હારું લઈ લઉં. હવે મન માંડ્યું ઘાટ ઘડવા. બીજો વિચાર એમાં એવો, પણ મારે તો નિયમ છે હેઠું ઉતરાય નહીં, હેઠું ઉતરાવીને આ કબૂતર લેવાય નહીં, કેમ લેવું? પણ એક વિચાર એમ કે અહીંયા ક્યાં કોઈ પાળે. બીજો વિચાર એમ કે પણ ભગવાન તો બધે ભાડે ને ભાઈ. એ કે ભગવાન ભાડે, પણ એ ક્યાં કોઈને ખબર છે? એ તો મને એકને જ ખબર છે. પણ એમ ન કરાય ને. એમ આપણે તો નક્કી કર્યું, નિયમ તો ભગવાનની સાક્ષીએ લીધો છે, એટલે હવે એટલી બધી ગળમથલ થઈ, એટલી ગળમથલ થઈ, અંતે સિદ્ધાંતમાં જુઓ કેવી બાંધછોડ થાય છે.
આપણે એ સમજવું છે કે આપણી મનના મતે હાલવાથી આપણે બાંધછોડ બહુ જુક્તિ મુક્તિથી આવડે આપણને. નક્કી કર્યું કે એક પગ પેગડામાં રાખવાનો, એક પગ હેઠો મૂકવો, એટલે હેઠો ઉતરો ન કહેવાય. જો આપણે સમાધાન થઈ ગયું અને કબૂતર લઈ લો, વાહ વાહ, કામ થઈ ગયું. આ એક કબૂતર હોનાનું આવી જાય તો જિંદગી આપણી લહેર મેરથી વહી જાય. અને આ ભગવાનની જ કૃપા હોય તો શું ખબર, આપણે ભજન ભક્તિ કરી છે તો પરમાત્માએ આ આપણે આપ્યું હોય કે ભાઈ આ એના તારા ભક્તિના ફળ રૂપે, તો આ કાંઈ જવા દેવું. એટલે આ જો મનથી સમાધાન રેડી કામ થઈ ગયું. એક પગ નાખ્યો પેગડામાં, એક પગ હેઠો મૂક્યો, વાંકો વળીને લેવા ગયો તો પરમાત્માની માયા હતી, અકળકડા હતી, ફર કરતા ઉડી ગયું, ઘોડી ભડકી ભાગી. હવે શું થાય એ થયું કેમ છે? આમ જો એક પગ પેગડામાં છે, એક પગ હેઠો છે, એ ભાઈ વાંકા વળીને લેવા ગયા છે ને ઘોડી ભાગી. એટલે તો પૂરેપૂરી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હોય. ઘણે સુધી ગયા ત્યારે કોઈ હામાં માણસ મળ્યા, એને ઘોડીને ઊભી રાખી, ભગતને બેઠા કર્યા. અરે ભગત, તમે તો કાયમ ઘોડેસવાર થઈને જાઓ ને કેમ આજે આમ થયું? કે ભાઈ હવે લાંબી વાત નહીં, ટૂંકમાં તમને કહું, આ માયા બળી છે મોહની, એ મારા વજરના છે ગાળા. આ હાંગો કે અમે હલવાણા, આમાં કંઈક ચડ્યા ને કંઈક પાડા. અડધો ચડ્યો ને અડધો હેઠો ઉતરો. એમાં આ માયાએ ભાન ભૂલાવી દીધું. કેમ કે નિયમ ખરો આપણો, પણ સિદ્ધાંત આપણો મન ઘડત. પણ સત્સંગથી પરિપક્વતા આવી હોય તો પાકી નિષ્ઠા થઈ જાય અને સિદ્ધાંતમાં ક્યાંય બાંધછોડ ન થાય. રામાયણનો આપણે ઘણી વાર પ્રસિદ્ધ દાખલો દઈને કે રામચંદ્ર ભગવાનને વનવાસ થયો 14 વર્ષનો. સુમંત મૂકવા જાય, ટૂંકમાં આપણે કથા આખી નહીં, મૂકવા જાય એટલે થોડાક દિવસ તપસા નદીને કિનારે રહી અને પછી આગળ પ્રયાણ કરવાનું હતું. એટલે સુમંતે કીધું કે હાલો પ્રભુ હવે અયોધ્યા. એ કે કેમ? મારે તો 14 વર્ષનો વનવાસ છે. કે એ કોને આપ્યો તમને? એ મને મારા પિતાજીએ. એ જ પિતાની મને આજ્ઞા છે. કોણ કહે છે? સુમંત એમ કહે છે કે તમારા પિતાની મને આજ્ઞા છે કે રામને થોડા દિવસ વનમાં ગુમાવી અને પાછા લાવજો. જો સિદ્ધાંતમાં બાંધછોડ નથી કરવી, એટલે રામને કેવો જવાબ હુજે છે એ આપણે જોવું છે. કે રામ કે મારા પિતાની આજ્ઞા એવી છે કે 14 વર્ષનો વનવાસ રામને અને ભરતને ગાદી. પણ જે આ થોડા દિવસ વનમાં ગુમાવી અને પાછા અયોધ્યા લઈ જવાય એ મારા પિતાના મોહની આજ્ઞા છે. હવે આવું ક્યારે સમજાય? સત્સંગ હોય તો સમજાય, નહીતર તો આમાં ભૂલા. હવે રામ કદાચ પાછા આવ્યો તો અયોધ્યામાં કોને વાંધો હતો? બધા રાજી રાજી થઈ જાત ને. સમાધાન કરી લેવું હોય તો ઘણી આમ યુક્તિ પ્રયુક્તિ હતી અને બધાને ગમે એવી હતી. પણ સત્સંગ વિના આપણા મન ગળત સિદ્ધાંતથી આપણે એવા મોટા મોટા તપસ્વીઓ ભૂલા પડ્યા છે. ભૂલા કોણ ન પડ્યા? ભક્તો ભૂલા ન પડ્યા. એટલે ભગવાનની ગીતામાં કે ને નમે ભક્ત પ્રણય સત્ય, મારા ભક્તનો નાશ ક્યારેય ન થાય, જેટલું હાલે એટલું. પણ શરણાગત હોય એટલે શરણાગતની જવાબદારી ભગવાનની છે. એટલે ભગવાન એવા શરણાગતિ ભગવાન ભક્તને ભૂલા ન પડવા દે. પણ પોતાની મેળે નક્કી કરી લઈએ એના માટે તો ભગવાન એમ કે સ્વતંત્ર છે. કારણ કે શું કરવું ને એ આપણે સ્વતંત્ર છે. એટલે કે ને ભગવાન જમવા બેઠા હોય, અહીંયા ભક્તને એક એવો માણસ ત્રાસવાદી જેમ કહેવાય એમ ઓલા ભક્તને એટલો બધો કનડગત કરે
ભગત સહન કર્યા રાખે, તો ભગવાનથી નો સહન થયું, ભગવાન ખાતા ખાતા ઊભા થયા. બારણે જઈને આવ્યા પાછા. રૂક્ષ્મણી કહે, કેમ તમે ખાતા ખાતા ભાગ્યા ને પાછા? એ કે એમાં થયું એવું, મારા ભક્તને એક એટલી બધી પજવણી કરતા હતા, મારો ભગત સહન કરતો હતો, એટલે મારાથી સહન ન થયું. કે પણ તો ભાઈ પાછા કેમ આવ્યા? કે હવે એને હથિયાર ઉપાડી લીધા, એને પાણ હાથમાં લીધા. તું એમ નહીં સમજતો મેં મંજીરા જ વગાડી એમ, હથિયારે કે હવે એનું કરી લે. આ તો શરણાગતિ હોય, નિરાધારનો આધાર છે, અશરણનો શરણાગત છે. જે અશરણ હોય આ એનું શરણ છે, એટલે શરણાગત જે પરિપૂર્ણ છે એ સંતોના સિદ્ધાંત પ્રમાણે હાલે છે. એનો એવડો મોટો મહિમા છે કે આ સત્સંગથી આપણને સમજાય. સત્સંગ શું કરે? આપણી શ્રદ્ધાને, આપણા વિશ્વાસને દ્રઢ કરે. સદગુરુ પરમાત્માએ આપણા ઉપર અઢળક કૃપા કરી. અને જેમ કાલે આપણે વાત થઈ ને કે આ નામ ભજન શોધન કરતા કોટી યુગ વયા જાય, એમ લાભુદાદાએ ભજનમાં લખ્યું છે. અને આપણને એમ જ થાય ને, આ તો આપણે સહેજે મળ્યું, નહીતર જૂના કાળમાં જુઓ તો આવું જ હતું. આ વસ્તુ મેળવવા માટે કેટલો પુરુષાર્થ કરે, કેટલી તપસ્યા કરે, કેટલું એની પાછળ શરીરને આમ નીચોવી નાખે, પણ છતાંય આ વાત ન મળે. એવું આપણે સહેજે મળ્યું છે. એટલે કોટી જન્મ વયા જાય, નામ ભજન શોધન કરતા કોટી જન્મ વયા જાય, પણ સંત પુરુષ સદગુરુ મળતા આ સહેજે દિયે બતાય. આ સદગુરુ મળ્યા ને એને સહેજે બતાવી દીધું. એટલે આને આપણે જો સહજતાથી લઈ, ભાઈ સદગુરુ મળ્યા અને આ અમને આ નામ વચન આપ્યું છે, તો એનો એવો મહિમા છે. અને જેને ગંભીરતાથી લીધું છે કે ખરેખર જો આ વચનથી જ આખું જગત હોય, વચનથી જ બધું થઈ શકતું હોય, આપણા દેહના સર્વે મન બુદ્ધિ ઇન્દ્રિયો જેના થકી કાર્ય કરી રહ્યા હોય, એ સ્વરૂપની ઓળખાણ સદગુરુએ કરાવી છે. અને ગંગા સતી કે ને, વચન થકી 14 લોક રચાણા, વચનથી ચાંદો ને સૂરજ, વચનથી મેરુ ને મેદની, વચનથી વર્ષે હાચા નૂર. વચન જાણ્યું એને સર્વે જાણ્યું, એને કરવું રહ્યું નહીં બીજું કાંઈ. ગંગા સતી એમ બોલ્યા કે એને નડે નહીં માયાની છાંય. આવું વચન છે. એવો જો મહિમાથી લેવાય તો ઉગારામ પાસે આ જ વચન હતું, વિશેષ કાંઈ નહોતું. આ જ નામ, આ જ વચન સદગુરુ હીરસાગર બાપાએ એને ઓળખાયું હતું. પણ એની નિષ્ઠા, એની કમાઈ એ ઉગારામ દાદા એના મુખે ઘણી વાર બોલ્યા છે. એવું લાભુ દાદાએ લખ્યું છે કે ઉગારામ દાદાને જ્યારે અંદરથી આ શબ્દોની ધારા વહેવી શરૂ થાય ત્યારે મોટા મોટા પંડિતોને એમ થાય કે આ અભણ બાબા પુસ્તકનું પાનું ખોયલું ન હોય, વાંચતા તો આવડે નહીં, અને એમાંથી આ વેદ ધારા વહે છે. હવે આપણે તો વાંચી તોય ટપો ન પડે, અને આ એક એક શબ્દોના એવા અર્થ આપને સમજાવે છે. તો આમાં આપણે અભણ કહીએ, ઉગારામ બાપા અભણ? તો ઉગારામ દાદા શું કે, ઓલા કે બાપા આ ધારા ક્યાંથી આવે? કે કેવલ સદગુરુની કૃપા, મારું કાંઈ નથી. આ કેવલ સદગુરુની કૃપાથી જ આ વહી રહ્યું છે. એ ક્યારે વહે? કે સંપૂર્ણપણે શરણાગત હોય ત્યારે. આપણને આવડે છે, મને ખબર પડે છે, હું લાખો માણસોને સમજાવી શકવા સમર્થ છું, શાસ્ત્રોના સિદ્ધાંતો લાવી અને પરિપૂર્ણ સંતોષ આપવું એવા અર્થ કરીને સમજાવી શકું. અમારા ગુરુ તો અભણ, એટલે એને શાસ્ત્રોની કાંઈ ખબર ન પડે એમ, અને મને તો એ પડે છે. એટલે આ પૂર્ણાવતી થઈ ગઈ. આપણને જ્યારે ખબર પડે છે એવું છે ત્યાં સુધી કદાચ વાંચીને આપણે પંડિત થઈ શકી, પણ હૃદયમાં જે
પવિત્રતાની જરૂર છે, શરણાગતિની હૃદયથી જરૂર છે. ઓલા કે ને હાડ ગરીબ એટલે આ હૃદયથી ગરીબ હોય. બાકી આમ તો ઘણીક વાર તો ગરીબ થવું હોય તો આપણે થઈ જ જાય છે ને, દવાખાને બધે જ્યાં જોઈએ ત્યાં બધે ગરીબ જ થઈ જાય ને. તમે કયો એમ બાપા, મને તો આમાં કાંઈ ખબર પડતી નથી. ત્યાં આપણે ગરીબ થઈ જ જાય છે. પણ આ તો હૃદયથી જેને આ સિદ્ધાંતને જેમ સેમ સમજીને હાયલા છે, સદગુરુના વચનને હૃદયમાં ચરિતાર્થ કર્યા છે. કોઈને બતાવવા નથી, કોઈને સમજાવાય નથી, પણ પોતે પોતાની રીતે સંપૂર્ણપણે સમજી અને સમાધાન થયું છે. ક્યાં? સત્સંગથી. શરણાગત હોય ને તો આ સત્સંગ સાંભળી શકાય. નકા સાંભળતા હોય ને તો આપણે વર્તમાનમાં વાત કરી હોય તો જયંતિ બાપાની વાત કરી કે જયંતિ બાપા સત્સંગ કરતા હોય, આપણે સાંભળતા હોય તો હા એ મને ખબર છે, એ તો આ બાપાએ વાત કરીને મને આવડે. એટલે એ બાપાની વાત આપણે કેવી કે આપણે હૃદયથી લઈ, કારણ કે આપણને ખબર પડે છે આ જાણપણાનું જોર એ મોટામાં મોટું નુકસાન છે. એ હૃદયથી ન સાંભળે, મન બુદ્ધિથી સાંભળતા હોય, અને હૃદયથી સાંભળે ને એને જ અસર પડે છે. હૃદયથી સાંભળતા હોય એમાં આપણું પ્રારબ્ધ પાપ પુણ્યની ઘડીમાં હાલતું હોય. આપણું પ્રારબ્ધ કેવું, દેખો નદી આકારની, જેમ નદીનું પાણી વહેતું હોય એમ આપણે એક ખોબો ભરીને પાણી પી, પછી બીજો ખોબો ભરવા જાય તો પાણી આપણે એમ લાગે કે એના એ છે, પણ એ તો ક્યાંય વહ્યું ગયું. એમ આપણું આ પ્રારબ્ધ છે ને એ આમ વહેતા પાણી જેવું છે. એ ક્યારેક એમાં પુણ્યની પળ હોય, ક્યારેક પાપની પણ પળ હોય. એકને એક વાત હોય. ઘણી વાર આપણે એમ થાય ને સત્સંગમાં આવે તમારું તો એના એ વાત હોય, આત્માન પરમાત્માન, આત્માન પરમાત્માન. હવે એ તો કેટલી વાર સાંભળ્યું, પછી એમાં નવું તો કઈ આવતું નથી. પણ એ વાત ક્યારેક આપણું પ્રારબ્ધમાં પુણ્યની ઘડી હાલતી હોય અને એવા શબ્દની જો ચોટ લાગી જાય ને તો ગાંઠ વળી જાય. ઘણા એમ કહે છે કે બહુ તમે સત્સંગ કરો ને બહુ સાંભળો ને એની વાતો સાંભળીને એને એ વાતો કરીને કાંધ પડી જાય, પછી કાંઈ થાય નહીં એમ. હવે એ વાતે એની રીતે સાચી છે, પણ આપણે તો એમ લાગે કે ભાઈ કાંધ પડી જાય ને તોય ક્યારેક એ કામ કરી જાય. કારણ કે જો આપણું પ્રારબ્ધ ભોગવાતું જતું હોય તો પ્રારબ્ધમાં પાપ ને પુણ્ય બે હાલતા જ હોય. તો પુણ્યની ઘડીમાં આ જો શબ્દની ચોટ લાગી ગઈ, એમ કે છે કે ઓટાવા જિલ્લાના કલેક્ટર ઉત્તર પ્રદેશમાં આવે, લગભગ વાતમાં કાંઈ નથી, પણ છતાંય આ પુણ્યની ઘડીમાં આ શબ્દની ચોટ કેવી રીતે લાગે છે ખાલી એટલું સમજવું છે. એટલા સારું થોડીક વાત લાંબી થાય. એ કલેક્ટર ઘરે આવી અને આડે પડખે પડ્યા એટલે એનો પટાવાળો હારે એ પગ દબાવે તો કલેક્ટર કે એલા તું કંઈક વાર્તા કરી ને. કલેક્ટર કે હવે હું વાર્તા કરું તમે સાંભળો ને એ કાંઈ થાય, તમે કાંઈક વાર્તા કરો તો હું સાંભળું એ બરાબર કહેવાય. હવે મારા મોઢે તમારે તો કેમ થાય એમ, હું ગમે એ વાત કરું તો તમને તો હું પટાવાળો જ કહેવાઉં. તો કે ના પણ તો કે એ કે નહીં તમે કરો. એ કે હું ઉતા સાંભળું તું વાર્તા કરી. આમ ખરેખર કાંઈક આજ કલેક્ટરને કાંઈક સારું હોઈ જોઈએ છે, એવા મન સત્વગુણ પ્રધાન હશે અને આવો વિચાર આવ્યો છે. એટલે એને પટાવાળાને કીધું. પટાવાળાએ વાત કરી, વાત આપણે સાંભળેલી કે બાદશાહ અને બેગમ એને એક દાસી એના શયનખંડમાં પલંગને વ્યવસ્થિતપણે સજાવે, પુષ્પો સ્પ્રે બધું છાંટી અને સુગંધિત કરે. એમાં કે એક વખત દાસીને એમ થયું આ સેજ પલંગ ઉપર આ બાદશાહ
બેગમને કાયમ એ આમાં સુઈને મજા આમ એને આમ કેવી મજા આવતી છે એમ. હજી બાદશાહ આવવાને વાર છે અને પલંગ તો સજાવી દીધો છે. આ ઘડીક વાર હું આની મોજ લઈ લઉં તો કેમ થાય એમ કે દાસી પલંગ ઉપર હૂતી. આમ બધું વાતાવરણ એવું, ઘડીકમાં ઊંઘ આવી ગઈ. અને એમાં બાદશાહ આવ્યો. એને જોયું કારું દાસી અને મારા પલંગ પર. તરત એને તો પડકાર કર્યો એટલે દાસી જાગી ગઈ અને બેગમને બોલાવી. બેગમને કહે જો આ આપણા પલંગ ઉપર સૂતી હતી, આને તું કેટલી સજા કરવાની છે. એટલે નક્કી કર્યું ટૂંકમાં કે એને 60 કોરડા મારો. દાસીને ઊભી રાખી અને એને તો માણસો હોય, માણસોને બોલાવીને એને આ દાસીને 60 કોરડા મારો. તે 2-4 ફટકા માર્યા ને ત્યાં દાસી રોવા માંડી. એ કે 60 પૂરા જ કરો. ઓલો આ બહુ રોવે ને એટલે ઓલો મારવા વાળોનો હાથ થોડોક અચકાય. એ કે મારો હુકમ છે એને મારો, એટલે ઓલો મારે. પછી દાસી દાંત કાઢવા માંડી. બાદશાહ ક્યારો પેલા રોતી હતી અને હવે આ દાંત કાઢે. પેલા ભાઈ ઉભા રહ્યો. કેમ પેલા તને કોરડા મારતા હતા ત્યારે તું રોતી હતી અને હવે દાંત કાઢે એવું કેમ? હવે કેમ હસવું આવે છે? કે સાહેબ મને હવે એક વિચાર આવ્યો કે હું તો આમાં ખાલી પળભર સૂતી, ત્યાં મને 60 કોરડાની સજા પડી, તો આમાં કાયમ સૂતા જ રહેતા છે, એને શું થાય? અને બાદશાહને દ્રષ્ટિ ખુલી. બાદશાહની ખુલી નહીં, આ કલેક્ટરની ખુલી. આ કલેક્ટરને પુણ્યની પળ હાલે છે. તરત બેઠા થઈ ગયા. હા રાખ રાખ, તારી વાત સાચી છે હો. કમરેથી પટો કાઢ્યો અને રાજીનામાનું આવેદનપત્ર લખવા બેસી ગયા. પટાવાળાને બે પડી ઘરે, સાહેબ તમે આ શું કરો છો? નહીં, મારે આ નોકરી નથી કરવી, હવે પરમાત્માની નોકરી કરવી છે. તારી વાત સાચી છે. એ પલ ઘડી દાસી હુતી એને આવી સજા થઈ, તો કાયમ આવા જીવન જીવતા છે એને તો પરમાત્મા તરફથી કેવી સજા થાય? એટલે મારે તો જાયગા અહીંયાથી હવાર. હવે મારે આ કાંઈ કરવું નથી. સરકારની નોકરી કરીને મેં કંઈક ઊંધા ચીધું કર્યું છે. અરે સાહેબ મને માફ કરી દો. આ ઓલાને તો કેટલી ભી પડે પટાવાળાને. આ તો વાર્તા છે એમ. એ કે વાર્તા છે પણ સત્યને સ્પર્શેલી છે. અને ખરેખર કલેક્ટરે રાજીનામું આપ્યું ત્યારે ઉપરના સાહેબો આવીને એને સમજાવ્યા કે તમને અચાનક થયું શું? કે જે થયું પણ મારે હવે સરકારની નોકરી નથી કરવી, પરમાત્માની નોકરી કરવી છે. આ શબ્દની શોટ પુણ્યની ઘડી હાલતી હોય ને, એકને એક જ વાત. આ વાત તો કેટલી વાર સાંભળી હોય, પણ છતાંય જેના જીવનમાં ક્યારેક ગંભીરતાથી ગાંઠ વળી જાય. વાત સામાન્ય પણ છતાંય જબરજસ્ત કામ કરી લે કે આ કામ કરી લેવાય. એટલે સત્સંગમાં જવાથી ક્યારે શું વાત થાય ભાઈ, આમાં કાંઈ ઘડેલી ન હોય. મહાપુરુષોના શબ્દો છે, આમાં આપણું કાંઈ ન હોય. એટલે જીવનમાં મોટામાં મોટું કામ જે સત્સંગ કરે છે ને, એવું સેનાઈથી ન થાય. આપણે સ્મરણ કરી એ સારી જ વાત કહેવાય. સેવા કરવી એ ઉત્તમમાં ઉત્તમ વાત કહેવાય. પણ ભ્રાંતિ મટાડવા માટેનું સાધન તો સત્સંગ છે. પોતાનું ચિંતન સ્મરણ હોય અને સત્સંગ હોય તો જ આ બધી ભ્રાંતિઓ મટે છે. સ્મરણ કામ નથી કરતું એવું નથી. સ્મરણ ઘણું બધું કામ કરે છે, કારણ કે ત્યારે જ એ માણસ બીજાની વાત માને. નહીતર પોતાની માન્યતા મૂકવીને એ બહુ સુરવીરતાનું કામ છે. આપણી માનેલી માન્યતા આપણે છોડવી કઈ જેવી તેવી વાત છે?
એ તો સદગુરુની કૃપા હોય અને આ સત્સંગનું કાંઈક પીઠબળ આપણે મળ્યું હોય. કે પ્રતાપ કેવડો મોટો કહે છે, ગલી ગલી સે નિર્વહી આવ્યો. એટલે આપણે આ તો સમજીએ કે ને, ગલી ગલી એટલે શેરીમાંથી બજારમાંથી વરસાદનું પાણી વહે છે, ગટરનું પાણી વહે છે. સુરસરી જાય સમાયો, ક્યાં જાય પાણી? કે એ નદીમાં પાણી હમાઈ જાય. આ સંગને પ્રતાપ માયતમ નામ ગંગોદક પાયો. એ પાણી ગંગામાં ભળ્યું એટલે ગટરનું પાણી ગંગામાં ભળે, મધ્યમ જળ ગંગામાં વહે, તે સરીકું થઈને પડે. પારસ પરસે લોહ ટળે, હરિભજન થકી છોટા હોય તે સર્વથી મોટા. આ પારસ પરસે લોહ ટળે એમ આ ગટરનું પાણી ગંગામાં જવાથી ગંગા સરખું થઈ ગયું. આ પ્રતાપ શેનો છે? આ સત્સંગનો છે. સંગ થઈ ગયો, ગટરના પાણીને ગંગાનો સંગ થઈ ગયો એટલે ગંગાજળ થઈ ગયું. ઉદાહરણો એવા જ જો ને, સ્વાતિ બુંદ વર્ષે છીપ ઉપર, છીપ વિશેષ હો જાય. સ્વાતિ બુંદ જો સાપના મુખમાં વરહે તો ઝેર થાય, દરિયામાં જાય તો ખારું થાય. પણ દરિયામાં રહેતી છીપ એના મુખમાં જાય તો અમૂલ્ય કિંમતના એવા રત્નો પાકે, મોતી પાકે. એમ આ શબ્દો સંતોના જ છે, કારણ કે કમાઈ તો એની છે. આપણે તો ખાલી એ શબ્દોને વાંચી વિચારીને યાદ આવે એ પ્રમાણે આપણે પીરસી રહ્યા હોય. બાકી આ અનુભવનું બાબુ દાદા કહેતા ને, આ રસોડું તો ઓગારામનું છે, અમે તો પીરસણિયા છે. એટલે અમારે પીરસવામાં કચાશ ન રહીએ એ અમારે કાળજી રાખવાની છે. બાકી રસોડું એનું છે, અનુભવ એનો છે. એટલે એના શબ્દો આપણા હૃદયને સ્પર્શી જાય તો અમૂલ્ય મોતી. આ સંતોના શબ્દે જ આ બધા રત્નો પાક્યા ને. સંતો થયા ક્યાં? સંતના શબ્દે જ સંતો પાક્યા છે. મહાપુરુષોના શરણ સેવી અને આ જીવન શબ્દો જેને ગ્રહણ કર્યા અને જેમ જેમ ગંભીરતાથી લીધા એને એમ જ જીવી ગયા. ખાલી વાત નહીં, જીવી ગયા. જીવી ગયા એ તો સંતના સંત જ થયા ને. એટલે જ કે છે, પારસવર સંત મેં બળો અંતરો જાણ. પારસ તો લોઢાને કંચન કરે પણ સંત કરે આપ સમાન. હવે એના શરણાગત થઈને જે જીવા છે એ તો એના સમાન થઈ ગયા. પણ શરણાગતિ એમાં બુદ્ધિનો ડોળ ન હોય, એને જ શરણાગતિ કહેવાય. સંપૂર્ણપણે સમર્પણ, તમે કયો એમ જીવી જવું છે. હવે એવી રીતે શરણાગતના ભાવથી આવેલા ને એ આવા સંતોના સંતોષ પાયકા. પછી કે ને, ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ ઘેર અવતરે પણ હોય સંતના સંત. એને એવા ને એવા જ મહાપુરુષો મળે. કારણ કે જેને આ સત્સંગમાં પ્રીત લાગી છે. કે સદગુરુ મળે અને સત્સંગ ન હોય ને તો ભાઈ એમાં ડગી જવાય એવું છે. આપણને એમ થાય કે આ મૂલ્યવાન નામ સ્મરણ છે, પણ નામ સ્મરણ કરતા કરતા આપણું માનેલી માન્યતા આપણે મૂકી ન હોય ને. આ સહજાનંદ સ્વામીની વખતમાં ભોળાનંદ સ્વામી એ ધ્યાનના એટલા પ્રેમી, ધ્યાનમાં તદ્રુપ થઈ જાય. અને આપણે એમ કહીએ ને કે ભાઈ ધ્યાન જો લાગી જતો હોય તો પછી બીજું કરવાનું જ ક્યાં રહ્યું. પણ જો એવા ધ્યાનના પ્રેમી ભૂલા પડે છે, એ આ ખાલી ઉદાહરણ નહીં, સત્ય ઘટના. કે સહજાનંદ સ્વામી એ પોતે જ સત્સંગ કરે છે. સભામાં બધા સંતો પરમહંસો આવે છે અને સહજાનંદ સ્વામી ગાદી ઉપર બિરાજમાન છે. ભોળાનંદ સ્વામી મંડપના થાંભલા પાસે ટેકે બેઠા છે. બેઠા બેઠા શું કરે? ધ્યાન કરે. એ આમ ધ્યાન બહુ કરતા. એમાં ઘણા સાધુએ એને કીધેલું, એ કે તમે હાલો ને, આ સ્વામી સત્સંગ કરે. હવે સત્સંગમાં શું છે કે સત્સંગમાં ધ્યાનનો જ મહિમા છે. મૂર્તિનું ધ્યાન કરો, બસ એમાં તદ્રુપ, એમાં રમણ કરો. તે તો હું કરું છું.
તમને એ નથી થતું એટલે તમે જાઓ સત્સંગ કરો. સત્સંગમાં ન આવે, ધ્યાન આમ એક તદ્રુપ થઈને ધ્યાન કરે ત્યારે ભગવાન સીટ ઉપરથી ઊભા થઈ અને એને કહેવા ગયા, સાધુ મહારાજ તમારે તો ધ્યાન જ કરવું છે ને, તો થોડાક ઓલી બાજુ બેસો ને, અહીંયા બધા મોટા સાધુ આવે તો એને બેસવા થાય. હા, એ બધા મોટા સાધુ ને અમે અમારામાં કાંઈ નહીં એમ ને. અને ચટકું ચડ્યું. પછી તો ઊભા તો થઈ ગયા પણ હાલવા જ માંડ્યા. આ ભગવાન એને વળી નાના મોટાનો ભેદ. ભગવાન હોય તો આ હવે એના થેલો લઈને ભાઈ આવે, થેલામાં ભગવાન જ પાછા. હવે પૂજા પાઠ કરતા હોય ને થેલામાં ઈવડો એ જ પાછો, પણ ચટકું ચડી ગયું. જો કેમ થાય, ધ્યાનમાં એટલા બધા તદ્રુપ રહેવા વાળો માણસ પણ સત્સંગમાં ન જતા ને, આ ભૂલ પડી ગઈ. પછી રસ્તે જતા સત્સંગમાં આવનારા સાધુઓ એના હામા મળ્યા. એને કીધું કે સાધુ મહારાજ સત્સંગનો ટાઈમ છે ને તમે કેમ ભાગ્યા? હું અહીંયા સાંભળે. એને તો વળી મોટા મોટા સાધુ આવવાના, આપણું તો કાંઈ ગણતરી નહીં, ત્યાં જઈને આપણે શું કરવું? કે થયું શું એ તો કયો. એને આ બધી વાત કરી. તો ઓલા સાધુ કેમ? સાધુ મહારાજ આપણે કોના ગુણ ગાય છે? ગુણ તો એના ગાય છે, પણ તો તમને વાંધો ક્યાં પડ્યો? જો તમને ખોટું ન લાગે ને તો હું તમને એક વાત કરું કે આપણે પરમાત્માના બાળક છે ભાઈ. આપણું શું હોય, જે છે એ એનું છે. આપણે તેના બાળક બની એને સમર્પણ થઈને રહેવું છે. હા રાહુ, આ મને કેમ ન હોઈ ગયું? સમર્પણ થઈને, આ વાત તો એ સાચી છે. જો ધ્યાન કર્યું છે એ નિષ્ફળ નથી ગયું, પણ આ સત્સંગ વિના આ મોટી ભૂલ પડી ગઈ કે સમર્પણ થઈને રહેવું છે એ મને ન હોઈ જવાનું. હાલો હાલો તરત પાછા વળ્યા, નહીતર માને નહીં. મને જે ખબર પડે છે એ તમને પડતી નથી. એ અહમ લઈને આપણે હાલતા હોય, પણ કાંઈક ભજન કર્યું છે, ધ્યાન કર્યું છે, સ્મરણ કર્યું છે એટલે સાચી વાત સમજે અહીંયાથી પાછા વળ્યા. પણ આવી વાત કહેવાની શું છે કે સત્સંગ વિના આપણે ઘણીવાર આમ ભૂલા પડતા હોય કે સદગુરુ મળ્યા એટલે સર્વસ્વ મળી ગયું એ સાચું જ છે, પણ જો સત્સંગ ન મળ્યો ને તો આપણું જીવન ઘણું બધું ભૂલ ભરેલું હોય. એટલે આ સત્સંગનો, આ સંઘનો આવડો મોટો માધ્યમ છે કે સ્વાતિ બુંદ વર્ષે છીપ ઉપર છીપ વિશેષ હો જાય. બાપા તો એ 3 છીપનું વર્ણન કરતા, પણ એમાં જે જાજરમાન છીપ છે એ કે એ દરિયાથી આમ હવાગજ ઊંચી થાય, સ્વાતિના બુંદ ઝીલવા માટે સવાગજ ઊંચી થાય, અને એ સ્વાતિનું બુંદ ઝીલી અને સીધી સીધી તળીએ વહી જાય, અને એમાંથી અમૂલ્ય કિંમતના મોતી પાકે. એમ આ સંતોના શબ્દો એવા છે, જેને આવી ગાંઠ વાળી લીધી ને એ કલેક્ટર મોટા નામસીન સંત થયા છે. નામ તો મને ભૂલી ગયો હું. એવા જબરજસ્ત મહાપુરુષ પાયકા સદગુરુ મળ્યા, અને સદગુરુએ આ જેમ સેમ શક્તિપાત કરી અને સતનામની ઓળખાણ કરાવી અને પરમપદના અધિકારી બનાવ્યા છે. એટલે આ સત્સંગ એવું કામ કરે છે કે આપણી નિષ્ઠાને, સંસારમાં ભૂલા પડવાની ઘણી બધી જગ્યાઓ છે, આપણી નિષ્ઠાને ડગાવવા માટે ઘણા છે, પણ નિષ્ઠાને દ્રઢ કરાવવા માટે તો સત્સંગ જ છે. કેનો ઓલા સ્વાધ્યાય કે ગાયડું દેતા કોઈને શીખડાવવું પડે, પણ શ્લોક બોલતા શીખડાવવું પડે. આ એમ છે, કુસંગમાં આપણે કાંઈ કોઈને કહેવું ન પડે. થોડાક દિવસ સત્સંગમાં ન જાય અને એવા માણસો ભેગા રહી તો આપણે બધું ફાવી જ જાય. પણ સત્સંગમાં જવા માટે મનને આળસ થતી હોય, પણ છતાંય નક્કીપણું રાખ્યું છે મને ખબર ન પડે તો સત્સંગમાં તો જવું જ છે. ભલે ખબર ન પડે તો સત્સંગના શબ્દો કોક દીક આપણે કામ આવશે, અને સાંભળેલું હશે કોક દીક આવશે. અને સાંભળવાનો જ મહિમા છે.
શાસ્ત્રોકારો એમ કે છે કે જ્ઞાન તો શ્રવણ કરવાથી જ થાય, બોલવાથી થાય એમ નથી કોઈ કહેતું. બોલવાવાળા જ કોરા કડક હોય, કારણ કે મને તો બધી આવડે છે એટલે હું તમને પીરસું છું ને, એટલે મારી જાતમાં અભિમાન હોય. પણ સાંભળવાવાળા શરણાગત ભાવથી સાંભળતા હોય તો કામ તો એનું થાય છે. એટલે જ્ઞાન કોને થાય? સમર્પણથી એક ચિત્તે જે સાંભળે છે એને જ્ઞાન થાય છે. જ્ઞાન થાય એટલે બીજાને આમ કહી દેતા ફાવી જાય એને જ્ઞાન થયું નથી. જ્ઞાન તો આ વાતને યથાર્થ જેને પચાવી છે, ભલે બોલતા ન આવડે, ગાતા ન આવડે, વગાડતા ન આવડે, પણ સદગુરુના ઘરની વાત જે છે એને સંપૂર્ણ દ્રઢ શ્રદ્ધા વિશ્વાસથી લઈ અને જીવનમાં પચાવી છે, એનો મોટો મહિમા છે. પચાવવા માટે સાંભળવું જ પડે. એવાય વખત આપણે જોયા છે એ કે ભાઈ હું સાંભળી ન હગું, હું તો બોલી જગું. હવે એ એનું કેવડી મોટી ઉપાધિ. સદગુરુ જ મળ્યા છે એટલે સાંભળવાથી જે લાભ છે ને એટલો બોલવાથી નથી. તુમ ચંદન હમ રેન બપૂરા નિકટ તમારે વાસા, સંગ કે પ્રતાપ આવે વાસ સુવાસા. જંગલમાં ચંદન હોય, આજુબાજુમાં ગમે એવી વનસ્પતિ, ગમે એવા વૃક્ષો હોય, પણ એ બધા વૃક્ષો એમ કે છે કે આ પ્રતાપ આ ચંદનનો છે, અમારામાં વાસી નથી, અમે તો આ વાહડા જેવા છે. વાહડામાં શું હોય? પોલું દાંડું હોય, એમાં કાંઈ પાંદડામાં સેમાય વાસ ન હોય. પણ આ ચંદનનો પ્રતાપ છે કે તમે આને સૂંઘો તોય તમને ચંદનની સુગંધ આવે છે. કેમ કે એની બાજુમાં અમારો વાસ છે. આ સદગુરુ સંત મળ્યા છે તો એની નિકટ આ સત્સંગનો વાસ આપણો કાયમ અહીંયા મુકામ થઈ જાય ને તો એ સુગંધ જ આવે. દુર્ગંધમાં ક્યારેક ગયા હોય ને તોય તરત ખબર પડે કે હારું આ આપણે ન લેવાય. રહેવાનું જ એની નજીક થઈ ગયું એટલે આપણામાં વાસ જ, સુગંધ જ આવે. તુમ ચંદનમ રેન બપૂરા નિકટ તમારે વાસા, આ સંગ કે પ્રતાપ આવે વાસ સુવાસ. એની બાજુમાં રે એની સુગંધ તમે જુઓ, જગ પ્રસિદ્ધ થઈ ગઈ. એ કે બીજાની વાત નથી કરતો પણ મારી વાત કરું. કર્મ ભી જન્મ ભી ઓછા, કર્મ ભી ઓછા, ઓછે ઘેર જન્મ હમારા. ઓછા એટલે જે આપણે જ્ઞાતિ પ્રથામાં ઊંચ નીચ કહેવાય, એ નીચી જ્ઞાતિમાં જેનો જન્મ છે, નીચી જ્ઞાતિના કર્મ છે. કોણ? રોહિદાસ સમાજ નીચી જ્ઞાતિના કર્મ એટલે બૂટ ચંપલ સીવવા, ચામડા સીવવાનો ધંધો. આજુ ને આપણે આજ વાત છે એ ભાઈ મોચી જ છે, પણ ચામડા નથી સીવતા. આ પ્રોગ્રામ જેનો છે ને એ ભાઈ એમ જ છે. એમ રોહિદાસ એમ કે છે કે જન્મ બી ઓછા, કર્મ બી ઓછા. મારું કર્મ ભાઈ કેવું કે હું બ્રાહ્મણની જેમ વિદ્વાન તો નથી કે શ્લોક બોલીને આમ કાંઈક તમને આમ શબ્દોને શણગારી દઉં, એવું મને કાંઈ આવડે નહીં. હવે જન્મે મારો નીચી વાડીમાં, કર્મે એમાં, ઓછે ઘેર જન્મ અમારા. આ પણ નીચ હતો ને, હે પ્રભુ આ સંઘથી તે ઊંચ કર્યો, આવો સંઘ મને મળ્યો, એ સંઘથી ઊંચ કયો કહે રોહિદાસ જમારા. આ સંઘનો પ્રતાપ આવડો મોટો છે કે ખરેખર આ સત્સંગ મળવો એટલો દુર્લભ છે. આપણે સેજે મળે છે એટલે આપણે ભલે એની કિંમત જે આંકતા હોય, પણ આવો સત્સંગ મળવો ને એ તો કોટી જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે આવી વાતો સાંભળવાય ત્યારે મળે. અને સાંભળ્યા પછી આ વાતોને આપણે નક્કી કરવી એમ થાય ને. હાબતભાઈ એમ કહેતા, એ અમારે એક ફેર લાંબી વાત નથી કે હનુમાનને ઓટલે એ કે મંદિરે અહીંયા આપણે ભજન કરવાનો પ્રોગ્રામ રાખી. એ કે ત્યાં તમે ભજન કરો પણ હવે તો પૈગે જ બધા તમને લાગે, તમે તો ભગવાન થઈ જાવ અહીંયા, તે ઓલા એ હાલવા દે કે આ તો ભાઈ આ કમાઈની વાત કરે ને, એ આ કમાઈવાળા એ આપણે કે આ સંતોની વાતમાં આપણે નક્કી થયું
કે હારું ભગવાન તો ઘટમાં છે ને કે બધાય બહાર ગોતવા વાળા છે, બહાર ગોતવા વાળા હોય ને ત્યાં જઈને તમે ભગવાન થઈ જાય તમારું કોણ સાંભળે ગયા? કોઈ માને નહીં. એટલે આપણે આ સંતોની વાત મનાઈ ગઈ તો આપણે કમાઈ વાળા ન કહેવાય કે આપણા વાત તો સાચી ને કે ખરેખર કમાઈધારી કોણ છે? ભજનમાં કે ને ભાઈ, પગરે વિનાનું પંથે હાલવું. આ વાત કોને સમજાય? સદગુરુ મળ્યા હોય તો આમાં દ્રષ્ટિ પડે. જાવું મારે ગુરુજીને દેશ, એવા દેશી રે મળે જો આપણા દેશના આ પહોંચાડે સદગુરુને સંદેશ. આ પગ વિનાનું હાલવું છે. હવે એ સમાજમાં વાત કરો કે પગ વિનાનું, એ માન્યતામાં આવે? ભગવાન તમારા ઘટમાં છે. હવે એ તો આપણે સદગુરુ મળ્યા છે એટલે એમ થાય. નકર અમે એમ જ કહેતા, અમારા ગામમાં વર્ષો ત્યાં નિરાત સંપ્રદાયના સત્સંગીઓ હતા, પણ મેં સાંભળેલું નાના નાના એ બધામાં પરમાત્મા, બધામાં પરમાત્મા હોય તો આ બધા ગાડું દે એ પરમાત્મા કહેવાય. આપણે સીધું તારણ ક્યાં આવે? પણ સદગુરુ જેને મળ્યા છે એને થોડા જાજા અંશે વાત તો નક્કી છે કે પરમાત્મા ઘટમાં છે. ઓળખાણ કરવા માટે જે આપણો પુરુષાર્થ ઘટે, આપણી કમાઈ ઘટે, એના માટે જે આ સાધન આપ્યા છે સત્સંગ, સેવા અને સમરણ થકી પરમાત્માનું ભજન કરી લેવું. બાકી પરમાત્મા ઘટમાં છે એ વાત તો સાચી છે. એટલે બહાર ગોતવાનો ભટકાર માત્ર મટી ગયો. સદગુરુ મળતા બીજું કાંઈ ન થાય ને, પણ ભગવાન ગોતવાની ગળમથલ તો મટી ગઈ. કે સદગુરુ ઘટમાં છે તો એને મહાપુરુષોને કેવી રીતે મળ્યા છે કે બસ આ સત્સંગ, સેવા અને સમરણ કરતા. તો આપણે એ પંથમાં હાલવા માંડી જાય ને, તો હાલતા હાલતા દેહકાળ થઈ જાય ને તોય ભગવાન એમ કહે છે કે હું પાછો એને એવા સંસ્કારી શ્રીમદ કુટુંબના ઘરમાં જન્મ મળે અને ત્યાંથી આ અધૂરો રહેલો યોગ પૂરો કરે. મારે ઓલા તદરૂપાનંદ સ્વામી સમજાવતા કે અમદાવાદથી તમે મુંબઈ જવા નીકળ્યા, હવે સુરતમાં તમારી ગાડી ખોટવાણી, એટલે હવે ગાડી તમે રિપેર કરો કે પછી અહીંયાથી બીજી ગાડી લ્યો, તો બીજી ગાડી લઈ પાછું અમદાવાદથી મુંબઈ જવાનું થાય નહીં? તો ક્યાંથી થાય? આ હતા અહીંયાથી સુરતથી પાછું. આ એમ છે કે પરમાત્મા એમ કામ કરે છે. આ તમારો અધૂરો રહેલો યોગ આવી રીતે પૂરો કરે છે. જ્યાં પહોંચ્યા છો ત્યાંથી પાછું ચાલવાનું છે, પણ આ રસ્તે હાલવા મંડો તો થાય એવું છે. એટલે મહાપુરુષોએ આપણા ઉપર ઘણી બધી કૃપા કરી અને આપણા કાંઈક મહદ પુણ્યનો ઉદય થયો એટલે આ સંજોગ આપને મળ્યો છે. મહાપુરુષોના જીવન જોઈ તો ઘણું બધું અઘરું કામ છે, પણ આપણે તો આ સોનામાં સુગંધ છે. બધી સાધન સગવડથી બધું પરિપૂર્ણ છે. હવે જો મનની નબળાઈ અને શરીરની આળસ, અંગની આળસ મટી જાય તો આ કામ સહેજ અને સરળ રીતે થઈ જાય એમ છે. એટલે સાધન આ જ છે, સત્સંગ, સેવા અને સમરણ કરતાં કરતાં. પણ જરૂર કેટલી છે? મામા કહેતા એમ ગંભીરતાની. આપણે કે વાતું બધી સાંભળી, પણ ઉપર ઉપર ગંભીરતાથી ક્યારેય વિચાર ન કર્યો. જો ગંભીરપણું આવે તો પ્રકાશ પડે એવું છે. બાકી ઉપર ઉપરથી વાત લીધે કાંઈ પ્રકાશ પડે નહીં. ત્રંબક બાપાની વાત હોય કે ઉગારામ દાદાની વાત હોય, પણ ખાલી સાંભળી લઈ. પણ ગંભીરતાથી એક વાતનો જ ખાલી લક્ષ્ય બાંધીને તો આ કામ સહેજે સહેજે થઈ જાય એવું છે. સદગુરુ દેવની